વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે વિસ્મા પાઠ વિશેની વાત કરતા હતા, જેની અંદર બે ભાગો આપણે ભણી ચૂક્યા છે. હલનચલન પ્રચલન એટલે શું એની વાત કરી. હલનચલન અને પ્રચલન એ બંને વચ્ચેનો ભેદ જોયો. કારણ વિશેની પણ વાત કરી હતી. હલનચલનના પ્રકારો વિશેની વાત આપણે બીજા ભાગની અંદર કરી. અમેબીય હલનચલન એટલે શું, પક્ષમાં હલનચલન એટલે શું, સ્નાયુમય હલનચલન એટલે શું, આ હલનચલનનું શું મહત્વ છે અને શા માટે હલનચલનની ક્રિયા થવી જોઈએ એના વિશેની વાત આપણે ભણી ચૂક્યા છે. હવે આપણે ગઈકાલે વાત કરી હતી કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં મોટે ભાગે હલનચલનની ક્રિયા શાના વડે થાય છે? સ્નાયુઓ વડે થાય છે. તો આ સ્નાયુઓ દ્વારા થતી હલનચલનની ક્રિયા વિશે જાણવું એ જરૂરી છે. પરંતુ આ સ્નાયુ દ્વારા ઉચ્ચ કક્ષાના સજીવો હલનચલન થાય છે, તો સ્નાયુ એટલે શું, એના કયા કયા ગુણધર્મો છે અને આ ગુણધર્મને આધારે એના પ્રકારો વિશેની વાત જોઈશું. આમ તો આપણે 7મા પાઠની અંદર તમે જ્યારે સ્નાયુ પેશી વિશે વાત ભણ્યા ત્યારે સ્નાયુ પેશીના ગુણધર્મો વિશેની વાત કરી ગયા હતા. સ્નાયુ પેશીના પ્રકારો પણ આપણે ભણ્યા હતા અને એ વખતે રેખિત સ્નાયુ કોને કહેવાય, અરેખિત સ્નાયુ કોને કહેવાય અને હૃદ સ્નાયુ પેશી કોને કહેવાય એના વિશેની વાત આપણે ભણી ચૂક્યા છે. એટલે આ કોઈ નવી વાત નથી, ભણેલા છે. પરંતુ આપણે અહીંયા હલનચલન વિશે ભણીએ છીએ ત્યારે સ્નાયુ વિશે જાણકારી મેળવવી એ જરૂરી છે. એના વગર આપણે અભ્યાસ કરી શકીએ નહીં. એટલે સ્નાયુ કોને કહેવાય એના વિશેની વાત પહેલાં આપણે કહીએ તો કે સંકોચન અને વિસ્તરણ. શાનો? સંકોચન અને વિસ્તરણ પામવાનો ગુણધર્મ ધરાવતી પેશી અથવા ગુણધર્મ ધરાવતી રચનાને આપણે સ્નાયુ તરીકે ઓળખીએ. શાના તરીકે? સ્નાયુ તરીકે ઓળખીએ. ગઈકાલે આપણે કહ્યું જ હતું કે આપણા ઉપાંગો, જડબા, જીભ વગેરેના હલનચલન માટે સ્નાયુ એ જવાબદાર છે. કોણ? સ્નાયુ એ જવાબદાર છે. આ સ્નાયુના ઉદ્ભવ વિશેની વાત કરીએ તો કે સ્નાયુનો ઉદ્ભવ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. શામાંથી થાય છે? મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. પુખ્ત માનવ પ્રમાણની વાત કરીએ. પુખ્ત માનવમાં શરીરના કુલ વજનના 40થી 50% જોવા મળે. કેટલી સંખ્યા જોવા મળે? 40થી 50% જોવા મળે છે. આપણે કહ્યું તો ને જાણતા હોય તો વધારાની જાણકારી માટે આપણા શરીરની અંદર 639 જેટલા સ્નાયુઓ આવેલા હોય છે. હવે આ સ્નાયુના ગુણધર્મ વિશે પણ જાણવું જરૂરી છે. તો કે ઉત્તેજના, સંકોચનશીલતા, વિસ્તરણ, વીજકીયતા અને સ્થિતિસ્થાપકતા. વીજકીયતા અને સ્થિતિસ્થાપકતા આ ગુણધર્મો શાના માટે? પ્રચલન માટે ઉપયોગી છે. આપણે ગઈકાલે કહ્યું જ હતું કે નિમ્ન કક્ષાના સજીવોમાં આ સ્નાયુઓનો અભાવ હોવા છતાં પણ આ પ્રકારનું હલનચલન જોવા મળે છે. આ સ્નાયુ જે છે એ સ્નાયુના ગુણધર્મ વિશેની વાત કરી. હવે જોઈએ છે એક વિશિષ્ટતા એની કે સ્નાયુમાં ઉત્તેજના થવાનું કારણ કોષકલા. શું? કોષકલા અથવા કોષરસ પટલમાં જોવા મળતું શું છે? બીજ સ્થિતિમાનનો તફાવત જવાબદાર છે. આપણે જ્યારે છેલ્લા પાઠની અંદર ભણવાના છે 22મા પાઠની અંદર કે ઉર્મિવેગના વહનની ક્રિયા કેવી રીતે થાય છે એ ઉર્મિવેગના વહન વિશે ભણીશું ત્યારે વીજ સ્થિતિમાન અથવા કલા વીજ સ્થિતિમાનનો તફાવત એ વખતે આપણે વાત કરીશું. આપણે આમ તો જોઈએ છે કે ચેતાતંતુના બહારના ભાગે ધન વીજભાર અને અંદરના ભાગે એટલા જ પ્રમાણમાં ઋણ વીજભાર આવેલ હોય. આ સ્થિતિને આપણે કલા વીજ સ્થિતિમાન કહીએ છીએ અને વિશ્રામી સ્થિતિ કહીએ છીએ. પણ આ કલા વીજ સ્થિતિમાનમાં તફાવત સર્જાય ત્યારે શું થાય છે? ઉત્તેજના
સર્જાય કે ઉર્મિ વેગ સર્જાય છે એમ કહી શકીએ. હવે આપણે આ સ્નાયુ વર્ગીકરણનો માપદંડ, તો કે સ્નાયુ વર્ગીકરણમાં કયા માપદંડ, તો કે સ્નાયુનું સ્થાન, દેખાવ, સ્નાયુનું સ્થાન, દેખાવ અને ક્રિયાત્મકતા આવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આ સ્નાયુના સ્થાનને આધારે વર્ગીકરણ થતો પ્રકાર જોઈએ. તો કે સ્નાયુના સ્થાનને આધારે આપણે 3 પ્રકાર પાડીએ છીએ: કોષ્ઠાંતર સ્નાયુ, કંકાલ સ્નાયુ અને હૃદ સ્નાયુ. કંકાલ સ્નાયુ બીજું નામ છે રેખિત સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ જેનું બીજું નામ છે અરેખિત સ્નાયુ અને ત્રીજું છે હૃદ સ્નાયુ. આ ત્રણેય વિશેનો એક આપણે તુલનાત્મક અભ્યાસ કરીએ. એના ટૂંકમાં વર્ણન વિશેની વાત કરીએ. આપણે ડિટેલમાં તો ભણી ગયા છે 7મા પાઠની અંદર, પણ અહીંયા જ્યારે કંકાલ સ્નાયુ વિશે ભણીએ છીએ ત્યારે આપણને યાદ રહેવું જોઈએ કે હાડકાઓને ફરતે અથવા કંકાલને ફરતે વીંટળાયેલા સ્નાયુને આપણે કંકાલ સ્નાયુ કહીએ છીએ. શું કહે છે ને? કંકાલ સ્નાયુ કહીએ છીએ. શીર્ષ, ધડ અને ઉપાન વિસ્તાર સાથે સંકળાયેલા હોવાથી તેને આપણે કંકાલ સ્નાયુ કહીએ છીએ. વધુમાં તેમાં અનુપ્રસ્થ રીતે ઘેરી અને ઝાંખી રેખાઓ જોવા મળતી હોવાને કારણે તેને રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખીએ છીએ. હવે જે કોષ્ઠાંતર સ્નાયુ અનૈચ્છિક અંગો અથવા તો આંત્રમાર્ગની રચનામાં આવેલ સ્નાયુને આપણે કોષ્ઠાંતર સ્નાયુ કહીએ છીએ. શરીરના પોલા કોષ્ઠાંતર અંગોની અંદરની દિવાલ જેવી કે પાચન નળી, પ્રજનન માર્ગ અને શ્વાસ નળીમાં તે જોવા મળતી હોવાથી આપણે એને કોષ્ઠાંતર સ્નાયુ. વધુમાં તેમાં અનુપ્રસ્થ ઘેરી અને ઝાંખી રેખાઓ જોવા મળતી નથી, જેથી તેને આપણે શું કહીએ છીએ? અરેખિત સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. હવે ત્રીજું જોઈએ છે હૃદ સ્નાયુ. હૃદયની દિવાલમાં જોવા મળતી વિશિષ્ટ પેશી ને હૃદ સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. આમ તો રેખિત અને અરેખિત બંને પેશીના ગુણધર્મ ધરાવતી પેશીને અથવા રચનાને આપણે હૃદ સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. આ ત્રણેય આકૃતિઓ આપણે જાણવા માટે દોરીશ. તમારે દોરવાની જરૂરિયાત નથી, પરંતુ આપણને ખબર હોવી જોઈએ એટલા માટે આપણે આકૃતિ દોરીશ. પહેલાં આપણે જોઈએ આમાં કંકાલ સ્નાયુઓમાં લાંબા, સાંકડા, નળાકાર અને અશાખિત તંતુ આવેલા હોય છે. કોષ્ઠાંતર સ્નાયુ તમે જુઓ છો ત્રાકાકાર, બંને છેડેથી સાંકડા, અણીદાર, બંને છેડેથી કેવા? સાંકડા, અણીદાર, મધ્ય ભાગે ગોળાકાર એવું કોષ કેન્દ્ર જોવા મળે છે. જ્યારે હૃદ સ્નાયુમાં તમે જોશો કે કોષ ટૂંકા, નળાકાર અને શાખિત હોય છે. કોષ કેન્દ્રની વાત કરીએ તો કે રેખિત સ્નાયુમાં અથવા કંકાલ સ્નાયુમાં સ્નાયુ તંતુ કેવો છે? બહુકોષ કેન્દ્રીય હોય. કેવો? બહુકોષ કેન્દ્રીય હોય છે. આમાં એક કોષ કેન્દ્રીય, કોષ્ઠાંતરમાં કેવું છે? એક કોષ કેન્દ્રીય. હૃદ સ્નાયુમાં આપણે જે એક કોષ કેન્દ્રીય હોય. હવે આપણે જે કંકાલ સ્નાયુમાં અનુપ્રસ્થ ઘેરી અને ઝાંખી રેખા એ બીમ, આઈ બીમ, ઝેડ બીમ અને એચ બીમ જોવા મળે છે. કોષ્ઠાંતર સ્નાયુનો અભાવ હોય છે. હૃદ સ્નાયુમાં આપણે જે રેખિત સ્નાયુ જેવા ઝેડ બીમ, આઈ બીમ અને એ બીમ જોવા મળે છે. વધારામાં હૃદ સ્નાયુમાં શું જોવા મળે છે? અધિબિંબ. શું જોવા મળે છે? અધિબિંબ જોવા મળે, જે કંકાલ કે કોષ્ઠાંતર સ્નાયુમાં જોવા મળતા નથી. ત્યાર પછી સેતુ નામની રચના પણ આપણે જોઈએ છીએ કે હૃદ સ્નાયુમાં જોવા મળે છે. એ એકબીજા સાથે જોડાયેલા તંતુ છે. ત્યાર પછી જોઈએ સંકોચન. કંકાલ સ્નાયુ ઝડપી અને ટૂંકા સમય માટે ટકે છે. કોષ્ઠાંતર સ્નાયુમાં ધીમું અને લાંબા સમય ટકે. હૃદ સ્નાયુમાં ઝડપી, નિયમિત, શક્તિશાળી અને અશ્રમિત હોય. કેવું છે? અશ્રમિત. ચેતાકરણની વાત કરીએ તો કે ઐચ્છિક ચેતાતંત્ર દ્વારા એનું નિયમન થાય. કંકાલ સ્નાયુનું કોના દ્વારા? ઐચ્છિક ચેતાતંત્ર દ્વારા નિયમન થાય છે. જ્યારે કોષ્ઠાંતર સ્નાયુનું સ્વયંવર્તી ચેતાતંત્ર, જ્યારે
હૃદ સ્નાયુમાં જે ચેતાતંત્રનું સીધું નિયંત્રણ હોતું નથી, પણ આપણે કહ્યું હતું ગાંઠ પેશી, શાના દ્વારા? ગાંઠ પેશી દ્વારા એ નિયંત્રણનું કાર્ય થાય છે. ત્યાર પછી જોઈએ કાર્ય તો કે કંકાલ સ્નાયુ હલનચલનની ક્રિયા અને શારીરિક સ્થિતિમાં ફેરફાર કરે. શું કરે? શારીરિક સ્થિતિમાં ફેરફાર સર્જવાનું કાર્ય કરે છે. અંગ કોષ્ઠાંતર સ્નાયુ અંગની નલિકામાં પદાર્થનું વહન, ખોરાકનું અન્નમાર્ગમાં વહન, જનન કોષોનું જનનમાર્ગમાં વહન, ઉત્સર્ગ નિકાલ વગેરે કાર્ય કરે. જ્યારે હૃદય સ્નાયુ શું કરે છે? હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિસ્તરણ, હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિસ્તરણ પ્રેરવાનું કાર્ય કરે છે. આ રીતે આપણે આ જોઈએ છે કે સ્નાયુના 3 પ્રકારો, કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદય સ્નાયુ, આ ત્રણેય વિશે એનો તફાવત પણ પૂછી શકાય, એમની વચ્ચેનો તુલનાત્મક અહેવાલ પણ આપણે ભણ્યા. એટલે તમને આ તુલનાત્મક અહેવાલ પણ યાદ રહેવો જોઈએ અને એના વિશે જાણતા પણ હોવા જરૂરી છે, કારણ કે આપણે અગાઉ ભણી ગયેલા છીએ. અહીંયા આ સ્નાયુ એટલે શું, એના ગુણધર્મો અને એના પ્રકાર વિશેની વાત આપણે ભણ્યા. આપણે આ જોયા પછી હવે પછીનો એક મહત્ત્વનો પ્રશ્ન ભણવાના છે કે જે તમે અગાઉ પ્રાણી પેશીની અંદર ભણી ગયા છે. રેખિત સ્નાયુ એટલે શું? રેખિત સ્નાયુની રચના. અહીંયા આપણે પ્રશ્ન હવે પછી જે ભણવાના છે કંકાલ સ્નાયુ એટલે શું? કંકાલ સ્નાયુની રચના. આ કંકાલ સ્નાયુ કેવી રચના ધરાવે છે એના વિશેની વાત આપણે ભણીશું અને કયા કાર્ય સાથે સંકળાયેલ છે એના વિશેની વાત હવે પછીના પ્રશ્નોમાં ભણીશું કે કંકાલ સ્નાયુની સંરચના અથવા તો કે કંકાલ સ્નાયુ એ વિવિધ ઐચ્છિક અંગોના હલનચલન સાથે સંકળાયેલ તે સમજાવો. આ આપણે આ એક નવો પ્રશ્ન જોયો, સ્નાયુની રચના વિશેના, સ્નાયુના પ્રકાર વિશેની વાત ભણ્યા. હવે પછીના ચોથા પાઠની અંદર એક અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ભણીશું અને એ છે કંકાલ સ્નાયુની રચના. અસ્તુ.